દેશભરમાં કોરોનાના પગ પેસારાએ ફરી એકવાર ચિંતા વધારી છે। છેલ્લા 24 કલાકમાં કોરોનાના 752 નવા કેસ નોંધાયા છે, જ્યારે 4 વ્યક્તિના મોત થયા। દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા વધીને 3420ને પાર પહોંચી ગઈ છે। દેશમાં ડરાવતો કોરોના। છેલ્લા 24 કલાકમાં 752 કેસ, 4 લોકોના મોત। દેશ અને દુનિયામાં કોરોનાએ ફરી ઉથલું માર્યો હોય તેમ લાગી રહ્યું છે। ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 752 નવા કેસ સામે આવ્યા, જ્યારે 4 લોકોના મૃત્યુ થયા છે। કોરોનાના દર્દીઓની સંખ્યા ચિંતાજનક રીતે 3000ને પાર થઈ ચૂકી છે। દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3420ને પાર થઈ ચૂકી છે। દેશમાં વધતા કોરોનાના કેસ લોકોને ડરાવી રહ્યા છે। આંકડા દર્શાવે છે કે એક દિવસમાં 752 નવા કેસ સામે આવ્યા, જે મે 2023 બાદ એક દિવસમાં મળનારા સૌથી વધુ કેસ છે। ચિંતાની બાબત તો એ છે કે છેલ્લા 24 કલાકમાં 4 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે। દેશના 17 રાજ્યોમાં કોરોના ફેલાઈ ચૂક્યો છે। તેની શરૂઆત કેરળથી થઈ હતી અને હાલમાં કેરળમાં જ સૌથી વધુ કેસ જોવાઈ રહ્યા છે। કેરળમાં 266 કેસ, કર્ણાટકમાં 70, મહારાષ્ટ્રમાં 15 અને તમિલનાડુમાં કોરોનાના 13 એક્ટિવ કેસ છે। આરોગ્ય વિભાગના આંકડાઓ દર્શાવે છે કે કેરળમાં કોવિડ-19થી 2 લોકોના મૃત્યુ થયા છે। કર્ણાટક અને રાજસ્થાનમાં એક મૃત્યુ છે। દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 5,33,332 થયું છે। કોરોનાથી દેશમાં મૃત્યુદર 1.18% નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં 325 દર્દી કોરોનાથી રિકવર થયા છે અને આ સાથે જ કોરોનાથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 4,44,71,200ને પાર છે। દેશમાં રિકવરી દર 98.81 નોંધાયો છે। જો કે આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે લોકોને ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેત રહેવાની જરૂર છે। સરકારે કોરોનાના કેસને જોતા ગાઈડલાઈન જાહેર કરી છે। ગંભીર બીમારીથી પીડિત લોકોએ માસ્ક પહેરવાની સલાહ આપી છે। પંજાબ સરકારે ભીડભાડવાળા વિસ્તારમાં માસ્ક ફરજિયાત કર્યું છે। WHOએ JN.1ને ઓમિક્રોનનું સ્વરૂપ દર્શાવ્યું છે। WHOએ આશંકા વ્યક્ત કરી છે કે આ વાયરસ તેજીથી ફેલાઈ રહ્યું છે, જે ચિંતાજનક છે। જો કે ભારત માટે એક સારી બાબત એ છે કે દેશમાં JN.1 વેરિયન્ટનું કોઈ ક્લસ્ટરિંગ જોવા મળ્યું નથી। જે પણ કેસ સામે આવ્યા છે તે ઘણા જ હળવા છે અને કોઈ સઘન સારવાર વગર દર્દીઓ સાજા પણ થઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, GSTV। જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરીના મોટા કાવતરાને નિષ્ફળ બનાવાયો છે। અખનૂર સેક્ટરમાં સૈન્યના જવાનોએ ફાયરિંગ કર્યું છે। સર્વેલન્સ કેમેરામાં 3 આતંકવાદી એક મૃતદેહને લઈને સરહદ પાર ભાગતા દેખાયા હતા। જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાની આતંકવાદીઓની ઘૂસણખોરીના પ્રયાસને સુરક્ષા જવાનોએ નિષ્ફળ બનાવ્યો। અખનૂર સેક્ટરમાં ખોર ખાતે સર્વેલન્સ કેમેરામાં 4 આતંકી સરહદ પર દેખાયા હતા। તેઓ ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા। આ આતંકવાદીઓ પર સૈન્યના જવાનોએ ભીષણ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક આતંકવાદી ઠાર મરાયો। કેમેરામાં જોવા મળ્યું કે મોતને ભેટેલા આતંકવાદીઓના શબને બીજા 3 આતંકવાદી ઢસડીને સરહદને પાર લઈ ગયા। ભારતીય સેનાની વ્હાઇટ નાઇટ કોર્પ્સે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા માહિતી આપી હતી। સેનાએ આ અંગેના ફૂટેજ પણ જાહેર કર્યા છે। સમગ્ર ઘટના શુક્રવાર 22 ડિસેમ્બરની રાત્રે બની હતી। અખનૂર રાજૌરીથી લગભગ 66 કિલોમીટર દૂર છે। પૂંછ અને રાજૌરીની વચ્ચે ડેરા લેનમાં 21 ડિસેમ્બરના રોજ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો। સેનાના કાફલા પર થયેલા હુમલામાં 5 જવાન શહીદ થયા હતા। આતંકવાદી જૂથ પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટે હુમલાની જવાબદારી સ્વીકારી છે। આતંકવાદીઓ અમેરિકન M4 કાર્બાઇન એસોલ્ટ રાઇફલથી સેના પર હુમલો કર્યો હતો। 16 ડિસેમ્બરે BSFના એક વરિષ્ઠ અધિકારી ગુપ્ત માહિતીને ટાંકીને માહિતી આપી કે 250 થી 300 આતંકવાદી પાકિસ્તાન બોર્ડર પરના લોન્ચ પેડ પર છે। તેઓ જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। અધિકારીએ કહ્યું કે સુરક્ષા દળોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। સરહદ પારથી ઘૂસણખોરીના કોઈ પણ પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, GSTV। વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું છે કે દેશને સ્વતંત્રતા મળી ત્યારબાદથી આતંકવાદની સમસ્યાની શરૂઆત થઈ છે। પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો। મુંબઈમાં બનેલી 26/11ની ઘટના બાદ દેશના લોકો આતંકવાદ શું હોય છે તેની વધારે સમજ પડવાની શરૂઆત થઈ હતી। આપણે આતંકવાદને ડામવાની જરૂર છે। કેટલાક લોકો આ સમસ્યાનો ઉકેલ વ્યૂહરચના થકી કરવા માંગે છે, પરંતુ મને નથી લાગતું કે દેશમાં લોકો આવું ઈચ્છે છે। જો કોઈ સીમા પરથી આતંકી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે તો આપણે તેની સામે નક્કર કાર્યવાહી કરવી પડે। Terrorism started at the moment of our independence when so-called raiders came from across Pakistan. Okay, these were people, to me, was the tipping point.
that a lot of people were very confused till they saw the true graphic, impactful face of terrorism on 26/11. Now, what we need to do first is we need to counter. Because, I know there are people who said, oh, we had a very smart strategy of turning the other cheek. I don't think it's not just the mood of the nation. I don't think it makes sense. I don't think it makes strategic sense. If somebody, is practicing cross-border terrorism, you must respond, you must, extract, impose a cost out there. છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બસ્તર વિસ્તારમાં ફરી એકવાર નક્સલી ગતિવિધિઓ સામે આવી છે. નક્સલીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળ અને નક્સલવાદીઓ વચ્ચે ફાયરિંગ થયું તો સુકમા અને દંતેવાડાની બોર્ડર પર નક્સલવાદીઓએ ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોની આજે જવાબી કાર્યવાહી છે, તેમાં 3 નક્સલવાદીઓ ઘાયલ થયાના અહેવાલ છે. સુકમાના પોલીસ અધિક્ષક કિરણ ચૌહાણે કહ્યું છે કે પોલીસ અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ, જેમાં 3 નક્સલી ઘાયલ થયા છે. આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ અથડામણ સુકમા અને દંતેવાડા પોલીસ કર્મચારીઓની સંયુક્ત કાર્યવાહી છે. આ કાર્યવાહી સુકમા ડીઆરજી અને દંતેવાડા ડીઆરજીમાં સીઆરપીએફ 2G બટાલિયન અને સીઆરપીએફ 111 બટાલિયન સાથે કરવામાં આવી. આ પહેલા બીજાપુરમાં પણ સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો, જેમાં એક ડીઆરજી જવાન ઘાયલ થયો હતો. કેરળમાં કોંગ્રેસના વિરોધ દરમિયાન હિંસાનો બનાવ સામે આવ્યો છે. પ્રદર્શનકારીઓએ પોલીસ કર્મી પર પથ્થરમારો કર્યો, જેના પગલે પોલીસે સ્થિતિ પર કાબુ મેળવવા વોટર કેનન ચલાવ્યું છે. કેરળમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ડાબેરી સરકારના લોકો સુધી પહોંચવાના કાર્યક્રમ નવ કેરળ સદાય વિરુદ્ધ આંદોલન દરમિયાન તેમના કાર્યકર્તા પર કથિત પોલીસ અત્યાચારના વિરોધમાં આ કૂચનું આયોજન કર્યું હતું. આ વિશે વાત કરતા કોંગ્રેસ પાર્ટીના સાંસદ શશી થરૂરે જણાવ્યું કે ખૂબ જ શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ત્યારે કોઈ પણ ઉશ્કેરણી વિના સ્ટેજની પાછળ જ ટીયર ગેસના સેલ અને વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કેરળમાં કાયદાનું યોગ્ય પાલન થઈ રહ્યું નથી. આ મુદ્દે પ્રદેશના ડીજીપી સાથે વાતચીત કરી છે અને તેમને મામલામાં કાર્યવાહીની ખાતરી આપી છે. It was a criminal act, I have no hesitation in saying, and it was an act that also betrayed a contempt for democracy. Because a permission obtained, rally taking place, everything quietly calm and peaceful, and this happens without any provocation, without any warning. On what basis can this be done? It is truly that Kerala is witnessing the rule of the lawless who have been given full freedom to assault the law-abiding. It's unforgivable. Well, I think we've taken it. I've already taken it up with the DGP, who's promised an inquiry. I'm also going to take it up with the Speaker of Parliament, because parliamentary privileges of half a dozen MPs on the stage were violated by this brazen act. I hope that the MLAs on stage will also take it up with their. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે 3 જૂનના રોજ હાજર થવાનો આદેશ કર્યો છે. આમ આદમી પાર્ટીના કન્વીનર કેજરીવાલને મોકલવામાં આવેલ આ ત્રીજું સમન્સ છે. અગાઉ તેમને 2 નવેમ્બર અને 21 ડિસેમ્બરે હાજર રહેવા સમન્સ પણ તપાસ એજન્સી દ્વારા પાઠવવામાં આવ્યું હતું. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ વર્તમાન સમયમાં વીપી સેના માટે ગયા છે. બીજા સમન્સ વખતે હાજરી આપવાથી ઇનકાર કરતા કેજરીવાલે તપાસ અધિકારીને પત્ર લખી જણાવ્યું કે વ્યક્તિગત રીતે હાજર થવા માટે મોકલવામાં આવેલ સમન્સ કાયદાકીય રીતે યોગ્ય નથી અને તેને પરત ખેંચવામાં આવે છે. આ પછી તેઓ મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે ગયા હતા. देखिए, दिल्ली के मुख्यमंत्री अपने आप को कानून से ऊपर मानते हैं. कानून से ऊपर उनके लिए विपासना हो गया है. पहली बार उन्होंने बहाना मारा था कि मैं मध्य प्रदेश और राजस्थान और छत्तीसगढ़ के चुनावों में बिजी हूं, इसलिए मैं पहले संबंध को सर्व नहीं कर सकता और मैं आ नहीं सकता. उसमें सबने देखा इलेक्शन में क्या हुआ, वो तो बात की बात है, लेकिन अपने आप को कानून से ऊपर मानते थे. दूसरी बार सम्मन जारी हो चुका था, जबकि उस वक्त विपासना में वो नहीं गए थे, लेकिन बिना उसके बाद किए विपासना में चले गए. तीसरी बार सम्मन हुआ है, मैं उम्मीद करता हूं कि इसको वो स्किप नहीं करेंगे और कानून के सामने पेश होंगे. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બીજા સમન્સ પછી પણ ઈડી સામે હાજર ન થતા તેમની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે. ઈડીએ સમન્સ આપ્યું હોવા છતાં અરવિંદ કેજરીવાલ વિપક્ષના માટે જતા રહેતા ઈડી સામે હાજર થવા માંગતા નથી, તે સ્પષ્ટ છે. આ સંજોગોમાં ઈડી 3 જાન્યુઆરીએ તેમની ધરપકડ કરીને પૂછપરછ કરવાનું વિચારી રહી છે.
આપ દ્વારા બચાવ કરાયો છે કે ઈડી જાણે છે કે કેજરીવાલ 10 દિવસ માટે વેકેશનમાં ગયા હોવાથી ત્યારે તેમની પાસે કોમ્યુનિકેશનનો જવાબ આપવા કશું હોતું નથી. ઈડીએ જાણી જોઈને સમન્સ આપવા આ સમય પસંદ કર્યો છે. ઈડીનું કહેવું છે કે સમન્સ પહેલા જ મોકલી દેવાયું. તે જોતા કેજરીવાલ વીપીસીએનના સમય બદલી શકતા હોત. ઈડી પાસે મની લોન્ડરિંગના આરોપીની સંપત્તિ જપ્ત કરવા અને તેની ધરપકડ કરવાનો પણ અધિકાર છે. તે જોતા ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. કોંગ્રેસે 2024ની લોકસભા ચૂંટણી માટે બનાવેલી 16 સભ્યોની મેનિફેસ્ટો કમિટીમાં એકાદ બે સભ્યોને બાદ કરતા બાકીના એ જ જૂના ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમ સમિતિના પ્રમુખ છે, જ્યારે છત્તીસગઢના ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ ટીએસ સિંહદેવ કમિટીના કન્વીનર છે. પ્રિયંકા ગાંધી, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, જયરામ રમેશ, શશી થરૂર, આનંદ શર્મા, ગાયકનગમ, ગૌરવ ગોગાઈ, ઇમરાન પ્રતાપ ગઢી, કે રાજુ, ઓમકારસિંહ મરકામ વગેરે જૂના ચહેરા આ સમિતિમાં છે. કોંગ્રેસ નેતા માને છે કે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં હાર પછી પણ કોંગ્રેસ કશું શીખી નથી. તેનો આ પુરાવો છે. કોંગ્રેસે 2024ની લોકસભા ચૂંટણી જીતવી હોય તો નવા ચહેરા અને નવા લોકોની જરૂર છે. જેના બદલે જૂના નેતાઓને જવાબદારી સોંપાય છે. ચિદમ્બરમ સહિતના નેતાઓ પાસે ભાજપને હરાવવાની વ્યૂહરચના નથી. દિલ્હીમાં ભાજપના મુખ્યાલયમાં મળેલી 2 દિવસીય બેઠકમાં લોકસભાની ચૂંટણીમાં ઓછામાં ઓછી 30% ટિકિટો મહિલાઓને આપવાનો નિર્ણય લેવાયો હોવાનો સૂત્રોનો દાવો છે. મોદી સરકારે મહિલા અનામત બિલ પસાર કરી દીધું છે, પણ તેનો અમલ 2026 પછી જ શક્ય છે. ભાજપ તે પહેલા સૈદ્ધાંતિક રીતે તેનો અમલ કરીને પોતે આ મામલે ગંભીર હોવાનો મેસેજ આપવા માંગે છે. આ નિર્ણયના કારણે મહિલા મતદારો ભાજપને મત આપીને જીતાડશે તેવું ભાજપનું માનવું છે. સૂત્રોનું કહેવું છે કે હાઈકમાન્ડે દરેક રાજ્યમાં કઈ બેઠક પર મહિલાને ટિકિટ આપવી જોઈએ તેનો રિપોર્ટ આપવા કહ્યું છે. આ સિવાય પ્રદેશ એકમોને મોદી સરકારની યોજનાઓને સામાન્ય લોકો સુધી કેવી રીતે પહોંચાડવી કે જેથી પાર્ટીને આગામી ચૂંટણીમાં ઐતિહાસિક જીત મળે તે માટે પણ મનોમંથન કરાયું હતું. આ બેઠકમાં 400 લોકસભા બેઠક પર જીતનું લક્ષ્ય નક્કી કરાયું છે. લોકસભાની ચૂંટણીમાં યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો બનાવવા મામલે ભાજપ ઉત્તરાખંડમાં જાન્યુઆરીથી યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરશે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ દાવો કર્યો છે કે જસ્ટિસ રંજના ન્યાયમૂર્તિ દેસાઈ સમિતિએ અહેવાલનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. સરકારને અહેવાલ મળતા જ કાનૂની પ્રક્રિયા કરી યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરી દઈશું. ભાજપના સૂત્રોનો દાવો છે કે લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત અને ઉત્તર પ્રદેશ સહિતના તમામ ભાજપ શાસિત રાજ્યમાં પણ કાયદો લાગુ થઈ શકે છે. ભાજપ રામ મંદિર, કલમ 370ની નાબૂદી અને યુનિફોર્મ સમાન સિવિલ કોડનો અમલ એ ત્રણેય વચનો પૂરા કર્યા હોવાનો દાવો સાથે મત માંગશે. કાનૂની નિષ્ણાંતોના મતે સિવિલ કોડ કેન્દ્રનો વિષય છે, તેથી આ અંગે રાજ્યને કાયદો બનાવવાનો અધિકાર નથી. ભાજપ પહેલા કાયદો બનાવી લોકોને ભરોસો આપવા માંગે છે, પછી તે સુપ્રીમ કોર્ટમાં ઉડી જાય તો પણ વાંધો નહીં. કિસાન દિવસ નિમિત્તે ચૌધરી ચરણ સિંહની પ્રશંસા કોઈ કસર ન રાખતા રાષ્ટ્રીય લોકદળના જયંત ચૌધરીએ ખેંચવા ભાજપમાંથી રહ્યા હોવાનું સ્પષ્ટ રહ્યું છે. ભાજપે એક તરફ ચરણસિંહના જન્મદિવસે રાહુલ ગાંધી સાવ ભૂલી ગયા હોવાનો મુદ્દો ચગાવ્યો તો બીજી તરફ યોગી આદિત્યનાથે ચરણસિંહની 51 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું. આ પ્રસંગે જયંત ચૌધરી અને યોગી એક સાથે સ્ટેજ પર હાજર રહ્યા. ભાજપના સૂત્રોનું કહેવું છે કે લોકસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને આરએલડીનું જોડાણ થાય તો ભાજપને તકલીફ પડી શકે છે. આ કારણે ભાજપે ભાગલા પાડવાની નીતિ અપનાવી છે. જયંત ચૌધરીને ભાજપ સાથે લવાય તો જાટ મતદારોને ભાજપ તરફી વાળી શકાય અને સપા કોંગ્રેસના જોડાણને કારણે થનારા નુકસાનને ભરપાઈ કરી શકાય. જયંત ચૌધરી 5 બેઠકથી વધારે માગે તેમ નથી. ભાજપ માટે આ સોદો ફાયદાનો રહેશે. દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. ઘણા રાજ્યોમાં સવારથી જ ગાઢ ધુમ્મસ દેખાવાનું શરૂ થઈ ગયું, જેના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2-3 દિવસમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં સવારના સમયે ગાઢ ધુમ્મસની સંભાવના રહે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 23 થી 26 ડિસેમ્બર સુધી પંજાબમાં વિવિધ ભાગોમાં ગાઢથી અતિ ગાઢ ધુમ્મસની અપેક્ષા છે. જો બીજી બાજુ દિલ્હીમાં ઠંડી વધવાની સાથે પ્રદૂષણમાં પણ વધારો જોવા મળશે. અહીં એક્યુઆઈ 500ને વટાવી ગયો છે. તાપમાનમાં ઘટાડો થવાને કારણે દિલ્હીમાં ગાઢ ધુમ્મસની ચાદર જોવા મળી રહી છે. ગાઢ ધુમ્મસને કારણે
એરક્રાફ્ટને ટેક ઓફ અને લેન્ડિંગમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે દિલ્હીમાં ધુમ્મસને કારણે ઘણી આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઇટને મોડી પાડવામાં આવી છે. અધિકારીના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 11 આંતરરાષ્ટ્રીય અને 5 ડોમેસ્ટિક ફ્લાઇટ્સ મોડી પડી છે. જો ભવિષ્યમાં દિલ્હીમાં ગાઢ ધુમ્મસ આવી જ રીતે જોવા મળશે તો આગામી દિવસોમાં ફ્લાઇટ ઓપરેશનમાં વધુ વિલંબ થઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે એરપોર્ટ નજીક પાલમમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કડકડતી ઠંડી વચ્ચે ઘણા લોકો દક્ષિણ દિલ્હીમાં એમ્સમાં નાઇટ શેલ્ટરમાં આશ્રય લેતા જોવા મળ્યા. સમાન દ્રશ્યો અન્ય જગ્યાએ પણ જોવા મળ્યા હતા, જ્યાં લોધી રોડ વિસ્તારમાં નાઇટ શેલ્ટર્સમાં બેઘર લોકો ભારે ધાબળા અને રજાઈ હેઠળ દબાયેલા હતા. દિલ્હીમાં આગામી દિવસોમાં પારું વધુ ગગડે તેવી શક્યતા છે. કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે જેડીયુના ધારાસભ્ય ગોપાલ મંડલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિશે આપેલા નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ દ્વારા નીતિશ કુમાર સાથે જે વ્યવહાર કરવામાં આવ્યો છે તેની જાણ નીતિશ કુમારને હવે થઈ છે. નીતિશ કુમારે પીએમ પદના ઉમેદવાર જે બનવાની લાલચમાં ભાજપ સાથે છેડો ફાડ્યો હતો. લાલુ પ્રસાદ યાદવ નીતિશ કુમારને ખોટા સપના બતાવ્યા અને માટે તેઓ વિપક્ષી ગઠબંધનમાં સામેલ થયા. નીતિશ કુમારને શરૂઆતમાં જ આ વાતનો અંદાજ આવી ગયો હતો, પરંતુ મજબૂરીમાં વિપક્ષી ગઠબંધન સાથે બન્યા રહ્યા. 22મી ડિસેમ્બરના રોજ જેડીયુના ધારાસભ્ય ગોપાલ મંડલે જણાવ્યું હતું કે મલ્લિકાર્જુન ખડગેને કોઈ ઓળખતું નથી. મને એ પણ ખબર નથી કે તેઓ કોંગ્રેસના અધ્યક્ષ છે. લોકો તેમને જાણતા નથી. તેઓ નીતિશ કુમારને ઓળખે છે. બધા લોકો નીતિશ કુમારને જાણે છે, માટે તેઓ પીએમ બનશે. कि इंडी गठबंधन में कांग्रेस के द्वारा जो व्यवहार नीतीश जी के द्वारा हुआ है, नीतीश जी के साथ हुआ है, वह नीतीश जी को अब पता चल रहा है. पहले से हम लोग कहते हैं ना कि जिस लोभ में गए हैं प्रधानमंत्री के उम्मीदवार बनने, वहां कभी पूरा होने वाला नहीं है. इनको मुंगेरी लाल के हसीन सपने लालू जी दिखा दिए, आरजेडी वाला दिखा दिया, लेके इनको कांग्रेस के साथ चले गए और शुरू से ही इनको समझ में आने लगा था, लेकिन मजबूरी में उसके साथ बने हुए थे. अब परिणाम तो सामने आ गया है. કર્ણાટકની કોંગ્રેસ સરકારે હિજાબ પર પ્રતિબંધ હટાવવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું છે કે તમામને પોતાની પસંદગી મુજબ કપડાં પહેરવાનો અધિકાર છે. રાજ્યની સ્કૂલ અને કોલેજમાં હિજાબ પર પ્રતિબંધ હટાવવાના અધિકારીઓને આદેશ અપાયો. ઉલ્લેખનીય છે કે અગાઉની બીજેપી સરકારે હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો અને ત્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં જતા પેન્ડિંગ છે. મહત્વનું છે કે ફેબ્રુઆરી 2022માં કર્ણાટકના ઉડુપીની એક સરકારી કોલેજમાં ક્લાસરૂમની અંદર હિજાબ પહેરવા પર પ્રતિબંધ લગાવ્યા બાદ રાજ્યની ઘણી શૈક્ષણિક સંસ્થાઓએ હિજાબ પર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યારબાદ કર્ણાટકની તત્કાલીન ભાજપ સરકારે સ્કૂલો અને કોલેજોમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ લગાવી દીધો. તે દરમિયાન પૂર્વ સીએમ બસવરાજ બોમ્માઈ સમાનતા જાહેર કાયદો તેમજ વ્યવસ્થામાં અવરોધો ઉભો કરતા પહેરવેશને મંજૂરી ન આપવાનો નિર્ણય કર્યો. બાદમાં સુપ્રીમ કોર્ટમાં પણ આ મામલો પહોંચ્યો, જેમાં કોર્ટે બે તરફી નિર્ણય આપ્યો હતો. કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ હિજાબ પર પ્રતિબંધ હટાવ્યો છે. ત્યારે આ વિશે પ્રતિક્રિયા આપતા પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદુરપ્પાએ જણાવ્યું કે કોઈએ સિદ્ધારમૈયા પાસે હિજાબનો આ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી નહોતી. તમામ સમુદાયના લોકો એક સાથે છે. શાળાના વર્ગોમાં હાજરી આપવા માટે સમાન યુનિફોર્મ જરૂરી છે. આ બાબતનો નિર્ણય કોર્ટ દ્વારા પણ લેવામાં આવ્યો હતો. માત્ર મુસ્લિમ તૃષ્ટિકરણની રાજનીતિ કરવા માટે સિદ્ધારમૈયાએ ઉતાવળિયો આ નિર્ણય લીધો છે. હું આ નિર્ણયની ટીકા કરું છું અને માંગ કરું છું કે તેઓ તેમને તત્કાલિક ધોરણે આ નિર્ણય પાછો ખેંચે. સિદ્ધારમૈયાના આ નિર્ણયથી લોકસભાની ચૂંટણી પર કોઈ અસર નહીં થાય. આવનારી લોકસભા ચૂંટણીમાં લોકો તેમને પાઠ ભણાવશે. Particularly going to classes, same uniform is required. That has been decided in the court also, and also we have taken the decision. Now, just to please Muslim community, the Siddaramaiah has taken this hasty decision. That is not correct. I will condemn that, and immediately he must withdraw that decision and do the needful. That is my demand. કોંગ્રેસ પાર્ટીના નેતા પ્રિયંક ખડગેએ જણાવ્યું છે કે વર્તમાન સમયમાં દક્ષિણ ભારતમાં ભાજપ મુક્ત થઈ ગયું છે અને આ સાથે જ કોંગ્રેસ પાર્ટીએ હિન્દી પટ્ટીના રાજ્યમાં પણ લગભગ 40% મત મેળવ્યા છે. ભાજપની વિરુદ્ધ પડેલા કુલ મતોની જો તમે ગણતરી કરો તો સ્થિતિ અલગ થાય છે.
આ માત્ર સમયની વાત છે. અમે વિપક્ષી ગઠબંધનના લોકો સાથે મળીને ચૂંટણી લડીશું અને વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં જીત મેળવી ભાજપને સત્તામાં પરત ફરતા અટકાવીશું. Already in the BJP, Mukt Dakshin Bharat has happened. If you read the data well enough, we have close to 40%. Congress has close to 40% in the Hindi heartland, and more importantly, if you add up the votes of that against BJP, we are more than that. So it's just a matter of time that we come together to ensure that they don't come back to power. કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ સમક્ષ પૂછપરછ માટે હાજર થયા હતા. ઈડીની કચેરી બહાર વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે ઈડીમાં આ મારો 20મો દિવસ છે. આ એક રૂટીન બાબત છે. તેઓ મને સવાલ પૂછે છે અને હું તેમનો જવાબ આપું છું. આ એક નિષ્ક્રિય કેસ છે જેને સીબીઆઈની વ્યાવહારિક રીતે બંધ કરી દીધો હતો, પરંતુ તેને ફરીથી ખોલવા માંગે છે અને માટે પૂછપરછ કરવામાં આવે છે. મારા વકીલોએ પહેલેથી જ 100 પાનાનો વિસ્તૃત જવાબ આપ્યો છે. હું તેનું જ પુનરાવર્તન કરીશ. મહત્વનું છે કે આજે ક્રિસમસનો તહેવાર નજીક છે. તપાસ એજન્સી મને મિસ કરતી હશે અને તે માટે મને ફરીવાર બોલાવ્યું. અહીં ક્રિસમસની શુભેચ્છાઓની આપ-લે કરવામાં આવી છે. 20th date with the ED, it's becoming a routine affair. They ask the same things, I give the same answers. It's a dead case, it's a dormant case, it's a closed case. They want to, the CBI has practically closed this matter, but they just want to reopen it and ask me something. Fair enough, I'll come here. I've already, my lawyers have replied extensively, given them 100-page replies. I'll repeat the same. So it's just the season. It's the season of Christmas, so I guess they missed me, so they're calling me again. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું છે કે દેશમાં સનાતન ધર્મના પ્રચાર માટે સંતોએ સક્રિયપણે કામ કરવું જોઈએ. ભાગલપુરના કુપ્પા ઘાટ પર સ્થિત મહર્ષિ મહેન્દ્ર આશ્રમમાં સંતો સાથે વાર્તાલાપ દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું. દેશમાં દિવાળીના 1.5 મહિના બાદ પણ ફરી દિવાળી જેવો માહોલ છે. ભગવાનનો વનવાસ પૂર્ણ થઈ રહ્યો છે. આ ક્ષણના સાક્ષી બનવા આખી અયોધ્યા નગરી રોશનીથી ઝળહળી ઉઠી છે. આ નજારો જોઈ અને મુખેથી એક જ શબ્દો સરી પડે છે: અદ્ભુત, અનુપમ અને અવિસ્મરણીય. જોતા જ માલુમ પડે કે આ નજારો બીજે ક્યાંયનો નહીં, પરંતુ રામનગરી અયોધ્યાનો છે. ભગવાનનો વનવાસ પૂર્ણ થઈ રહ્યો છે. દેશમાં દિવાળીના 1.5 મહિના બાદ પણ ફરી દિવાળી જેવો માહોલ છે. પ્રભુ શ્રી રામને આવકારવા સમગ્ર અયોધ્યા નગરી ઉત્સાહિત છે. આખા નગરે જાણે દુલ્હન જેવો શણગાર કર્યો છે. મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે ભગવાનના સ્વાગતમાં કોઈ કચાશ બાકી ન રહી જાય તે માટે તડામાર તૈયારીઓ કરાઈ છે. મંદિર ખુલ્લું મુકાશે તે સમયે ખૂબ અદ્ભુત લાઇટ અને લેઝર રજૂ થશે, જે ઉપસ્થિત જનમેદની માટે આકર્ષણ બની રહેશે. राम की पौड़ी परिसर में आ कार्यक्रम योजाशे, जेनी आभाज अनोखी है. बहुत सुंदर लग रहा था भैया, लग रहा था सीधे तैर के चले जाओ भगवान के पास. इतना अच्छा अनुभव, जो भूल गए थे कि पानी के सामने बैठे हैं हम. इसके साथ ही पूरा शो जो है वो पानी के ही फुवारों के ऊपर लेजर. जी जी जी. तो इसको देखकर क्या कुछ और कहना चाहेंगे? कभी देखा ही नहीं हमने, हमको समझ में नहीं आ रहा था कितना सुंदर शो होगा, और सही में ऐसा अंदर से आत्मा विभोर हो रही थी कि क्या है कि हम लोग इतनी अच्छी जगह पे आए. आ लाइट एंड साउंड शो में लेजर बीम, एसआरपी लाइट, हाई मास्टर लाइट, हाई बीम फोकस અને અન્ય લાઇટોનો સમાવેશ કરાયો છે. અયોધ્યામાં કપિરાજની સંખ્યા ઘણી વધારે છે, તેથી લાઇટોને વાનરોથી બચાવી શકાય તે માટે પણ પૂરતી વ્યવસ્થા કરાઈ છે. લાઇટોને લોખંડની જાળી અને કાચથી પેક કરાઈ છે. વરસાદ, વધુ ઠંડી કે ગરમીને કારણે લાઇટોને કોઈ નુકસાન ન થાય તે માટે પણ વિશેષ વ્યવસ્થા કરાઈ છે. લાઇટ એન્ડ લેઝર શોનું રોજે રોજ રિહર્સલ થઈ રહ્યું છે, જેને લઈ અને અયોધ્યાના નગરજનો અભિભૂત થઈ રહ્યા છે. बहुत ही अच्छा और बहुत ही खूबसूरत है, और इतना बढ़िया, इतना क्वालिटी शो इस तरह से देखने को मिलेगा हमें, हमने कभी इसका आशा नहीं किया था.
और अयोध्या शहर तो पूरा बदला हुआ एकदम, इट्स अमेजिंग सिटी। और हम लोगों ने डे फॉर यस्टरडे मतलब परसों जो है वो हम लोगों ने वहाँ पे सरयू घाट पर भी रामायण का देखा, इतना बढ़िया आरती भी देखा। सिटी इज जस्ट, दिस सिटी इज अमेजिंग। આ રિહર્સલનો નજારો ખૂબ જ અદ્ભુત અને નયનરમ્ય લાગી રહ્યો છે। અયોધ્યા રોજ સાંજે જાણે અદ્ભુત રોશનીથી ઝળહળી ઉઠે છે। રામનગરીની શેરીઓ શેરીઓ પર રોશની કરાઈ છે। આ અલૌકિક ક્ષણના સાક્ષી બનવા દેશભરમાંથી રામ ભક્તો ઉમટી પડ્યા છે। બ્યુરો રિપોર્ટ, GSTV।